રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરે છે। આપણા તિરંગાની શાન હમણાં એક જ નવી ઘટના બની છે દુનિયામાં કે ભારત માતા કી જય, વંદે તો નમસ્કાર મિત્રો, કેમ છો ભાઈ? ફ્રી એક અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ। અને હાલ સહી આપણે મહવાની અંદર ને મહવાની અંદર ભાઈ નગરપાલિકા દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, તો ચાલો આપણે વિડીયો દ્વારા તેને નિહાળીએ। પણ ભાગીદારી આપી છે નરેન્દ્રભાઈની આ નેમતી સાહેબ 50% રિઝર્વેશન મહિલાઓ માટે રાખ્યું છે। એટલે આજનો જે આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાન ધારાસભ્ય તરીકે મારું હતું, પરંતુ આપણને મહુવામાં ગૌરવ લઈ શકાય કે આપણા નગર પ્રમુખ બેન, તાલુકા પંચાયતના પ્રમુખ બેન, આપણા નિવાસી રીમાબેન ઝાલા અને આપણા એસડીએમ શ્રી સુસ્મિતાબેન, એ શારેને મારું અધ્યક્ષ સ્થાન આજે આ સશક્તિકરણ નરેન્દ્રભાઈ મોદીની જે પોતાની લાગણી છે એને માન આપીને શારે આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન સંભાળે મારી વિનંતી। વિશેષમાં તિરંગા યાત્રા એ આપણા ભારત દેશમાં નહીં, આખી દુનિયામાં આપણો રાષ્ટ્રવાદી પ્રેમ ને રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરે છે। આપણા તિરંગાની શાન હમણાં એક જ નવી ઘટના બની છે દુનિયામાં કે મહાસત્તાઓના મહાયુદ્ધની અંદર આપણા ભારતના જે વિદ્યાર્થીઓ ફસાયેલા હતા રશિયા અને યુક્રેનના યુદ્ધમાં, ત્યારે આપણા વિદ્યાર્થીઓને બચાવવા માટે આ તિરંગો લઈને જે ભારતના વિદ્યાર્થીઓ પસાર થયા ને સાહેબ, કલાકો સુધી મહાયુદ્ધને પણ રોકવામાં આવ્યું ને આ તાકાત આપણા દેશના તિરંગામાં છે। દુનિયામાંની શાખ છે અને શાન જાળવવી આપણે સૌ નાગરિકોની જવાબદારી છે। ભારત માતાનું શાન વધારવી, ભારતના રાષ્ટ્ર દિવસની શાન વધારવી અને રાષ્ટ્રવાદ દરેકના દિલમાં, ભારતીય હર નાગરિકના દિલમાં હોવો જોવે। એટલે હર ઘર સુધી આ તિરંગા પહોંચે ને એ નરેન્દ્રભાઈની શાન અને પોતાની જે એક વ્યાખ્યા હતી, પોતાના દિલની લાગણી હતી, એ લાગણીને અનુરૂપ સમગ્ર ભારત અને મહુવામાં પણ આજે હર ઘર સુધી આપણે તિરંગા લઈ જઈએ। અને આમાં સૌએ આ નગરજનોએ આખા તાલુકાએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આભાર સાહેબ। લખી તારીઓ અમારે પંછી આફત ખરી છે, ખબર કેટલી કે માતની હાકલ પડી છે। તો આવો સ્ટેજ ઉપરથી થોડુંક આપણે ફોટો સેશન પતે થોડુંક ખાલી કરીએ તો મહાનુભાવો પણ આપણા તિરંગાને જે આપણી યાત્રા નીકળવાની છે એને સહમતિ આપવા માટે આગળ નીકળ્યું છે। વંદે માતરમ, વંદે માતરમ। ભારત। રેલીમાં સરકારી કર્મચારી પણ જોડાણેલા છે। જોરદાર ઉમંગ અને નારા સાથે રેલીનું પ્રારંભ થઈ ચૂક્યું છે। મળશે, તમે જોઈ શકો છો ઓલરેડી કેટલો ઉત્સાહ છે। આ તિરંગાની લંબાઈ અંદાજિત 100 થી 150 ફૂટ જેટલી છે ને આ તિરંગા માટે શાન બાન અને આપણા દેશના સ્વતંત્ર સેનાઓએ અનેક બલિદાન પણ આપેલા છે। અને આવી ભાઈ ગાડી છે ને તમને ઘણી બધી આમ સામે સુધી જોવા મળશે। તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન મહુવા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે ભાઈ। ઘર ઘર તિરંગા। ભારત માતા કી વંદે ભારત માતા કી જય, વંદે માતરમ। તો ભાઈ હવે છે ને ભાઈ ટૂંક જ થી હવે રેલી બાકી છે, બાકી તો છે ને ભાઈ એન્ડ થઈ ગયો છે। આ રીતનું છે। ભારત માતા કી જય।
તો મિત્રો અહીંયા જ કરી છે વિડીયોનું એન્ડ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ ખાસ કરીને એક મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા વિડીયો સાથે. જ્યાં સુધી બધાને વંદે માતરમ.